છે એવો મહાન સંત મુક્તાનંદ બાપુએ મને વાત કરેલી કે હું ઘોડી લઈને ચાપડાના પાદરમાંથી નીકળ્યો ને સામે ભરવાડના બેન મળ્યા. કીધું બાપુ હતાદાર જાવ છો? હા. કે તો મારી ફરિયાદ, મારી રાવ, મારી અરજ બાપુ સુધી પૂછાડશો? કે બેન શું છે? કે શેર માટીની ખોટ છે અને અમે તો માલધારી છીએ. બાપુ પરિયાણમાં 6 મહિના વયા ગયા છે. મને કીધું બધા કે તમે શામજી બાપુ પાસે જઈને એકવાર અરજ કરો, પણ 6 મહિના માલધારી છીએ, પુગાતું નથી. અને રોવા રોતી રોતી કીધું બાપુ મારી અરજ ને પુગાડી દેવો શામજી બાપુ સુધી. બાપુ કીધું હું તો જાઉં છું, જઈને વાત કરી દઈશ. મુક્તાનંદ બાપુ પતાદાર પહોંચ્યા પછી એક વાત બીજી વાત ઘડીએ ને ઘડીએ શામજી બાપુ એને ઉઘરાણી કરે. મુક્તાનંદભાઈ કાંઈ નવીનમાં? કે ના બાપુ નવીનમાં તો કાંઈ નથી. થોડીક વાર થાય પાછું પૂછે ભાઈ નવીનમાં? કે નવીનમાં કાંઈ નથી. છેલ્લે શામજી બાપુ થી નો રહેવાનું. ઓલી ભરવાડની બાઈ હું કેતી હતી હન હલી ગયા. ઓહો બાપુ આ બાઈ કેતી હતી ઈ વાત તો કહે કે બાપુ ઈ ભરવાડની બાઈ અરજ કરતી હતી શામજી બાપુ પાસે જાવ છો તો કાંઈક માગી લેજો ને. કે શું માગું? એટલે એને એમ કીધું તું શેર માટીની ખોટ છે. તે હું કીધું બાપુ હું તો શું કહું, તમારા ડગલે હાલવાના હજુ પગલા માંડ્યા છે, હું દઈ શકું. તેથી શામજી બાપુ કીધું કે બાઈને જઈને કેજે એને હતાદાર નો આપો ગીગો. એક નહીં 2 દીકરા આપે છે, 2 ભરવાડું હજી જીવે છે. સાહેબ દુનિયામાં યાદી આની અને